જય મુરલીધર બધાને કેમ છે બધાને મજામાં જ થઈ ગયું છે અસલ મસ્ત મજાનું હવાર અને આપણે માલનું કામકાજ કરી લીધું છે દોવાઈ ગઈ છે ભી અને ધુવાડી તો છે ને બહુ વહેલા કરી હોય અટાણે તો ઓલવાઈ જવી જોઈએ પણ મેં બસ પાછું થોડુંક વધારે નાખ્યું હુકો હાઈ કાલ હાઈ નાખ્યો હોય ને ડૂસો ના ખાતો હોય કાઢી હોય ઓગા એ બધું એમાં નાખો ને એટલે અસલ ધુવાડી થઈ જાય કહી દઈએ ધુવાડી ખાંડનું લોહી જો ત્યાં પડ્યું પણ વાહિંદા નાખવા એ જ લોહી રાખવાનું હોય ભાઈને આજ સાહ પાવાની બાકી હતી જોઈ વાઈટ જોવે કે વાતો કરવા વર્ગી ગઈ મને સાહ ના પાઈ હાલો તો આપણે ફટાફટ સાહ કરીને પાઈ દઈએ બાકી દૂધનું કામકાજ બધું થઈ ગયું હોય તો ફટાફટ શાક કરીને પી લીધો તો અને હવે સાહ કરી લઈ હાલો તો અટાણે એક રેડું પડી ગયું ઠાવકું થી અને આપણે માલ પાઈને ઢારિયામાં બાંધી દીધા હે તો કઈ ટેન્શન જેવું છે ને પછી નહીં રહેતી ડૂસો નાખ દે હું વાગી ગયા હે આજના 10:30 તાજે લઈને રહોડામાં ઘુમરા મારે પાડો તો અવરો જ હોય કધડીનો એવો હે નકટીનો હું હે સરિતા લ્યો બિન તમે ત્યાં પૂગીને પોદરો કરી લીધો મારે ઉહેડ જ રાખવાના ને તમને જેલે બોલી માહે નહીં તો ગમાણમાં જહાજ જઈ લઈ આનું હું કરવું મારે આ ભીહુંનું બહેણે નીકળ તારી આરતી ઉતારી હું નીકળ બારી જાતી ની અંદર એ તો ઠીક ગાડી વાળા નીકળી ગઈ ગાડી ઉપડી છે અવાજ આવે છે આ તો નીકળી જ જાય કઈ કીધા કાયસા પૈસા વગર લીધા આવજો સીધા ડાયરેક્ટ આવજો ક્યાં જાય હું પોદરો ઢળી લઉં હાલો જો આપણે હાલે હે આ કામકાજ ત્રીજું મોદી આમથી આવે ધીરે ધીરું બહુ રહેવા દો એ તો ભલે ને આવે અહીંયા તો હું સૌ આને જ હાસા હું અઘરું છે ને ઓલું બે કયું ને સાનમન સરે હે આમ જાવ દે એક મેલી ન કરકણી આ એક જ વઘેડું હાસવું જ અઘરું છે ઓલા બે હસવાઈ જાય બિચારા એ બે કયું નહીં હોય ખાડામાં સાનમન સરે તમને ખબર કઈ બાંધવું કે કઈ નહીં અમારે અહીં હસલ જ ના થાય અમે શાંતિથી જો આજ હવે નહીં સરવા દઈએ કોઈને જો જતા જાય થી હાવ હવે આગળ ઓલી ભાગીએ જોતા આને તો કોક મારો કોક ના આવે તો હું મંડું મારવા હું નહીં ના ખાવા દે પોઈતી નહીં ખાય એવી છે હાવ લે હાલે અમારે પાડ નાખી ને અમાર ભી ઘરની હે કેમ છે અમાર ભી હે કેમ છે અમાર ભી ઘરના બાધે ગધડી ના તમને હરમ જ નથી કરી હું તો બાંધવા દઉં નહીં કર્યું નહીં પાડું ભલે બાધે બાંધી લે તો બર ઉતરી જાય ને ખોટા જવા દો આને જવા દો ઢઈકી ઉપજો તમે ઢઈકી એને જવા દો એને રાખવી જ નથી વા ઢઈકી રહેજો ઈ ભલે આવે આવવા દો ઈ સોને પાડા આટું થઈને આવે અહીંયા છોકરો મૂકીને જાય નહીં ક્યાંય આ બે મારી મસ્તી ની સરતી હતી એની આવીને ખેલ બગાડ નાખ્યો જોઈ ગઈ પાહેરી પડી હાવ એને એમ થાય મારો છોકરો રહી જાય ને હું રહી જાય ગયા એ બે તો બાતતા હવે આવી જાય મારી જોજો એકાલથી થાય મારો કુટુંબ બની જાય બસ જોઈ લ્યો માંથી હલામું ખડ ને ભાગી મૂકીને બધું એને અહીંયા આવતી રહ્યું જા હખ જ ના લે જોજો આને ઓલ્યું બેન ને જ બરાવે આને બિસાડીને સરવું હોય પણ આ બે સરવા નથી દેતી ના જઈ લ્યો આવું ટેન્શન ભરું કામ આલે હે કहीं બાધી પડે કहीं ભાગી નીકળે અને આ ગેમ રમે આને કઈ હે કેવાનું ટેન્શન છે ભીહું નું ક્યાં ભીહું બાધે ભાગે આપા આમાં કઈ નક્કી હોય આગળ ખબર ને કેવી રણેરાટી બોલતી આવી એવું તો હાલતું જ હોય લે આગળ કેવી રણેરાટી બોલતી આવી છે બધા માલની રણેરાટી બોલે ને તો આને ભેગી કરી હતી ને આ બધી બેન ને સરવા દીધી હોત ને આને સરવા દીધી તો નામી શકતી લે જા તોય મારો વાક હા તો ભલે તમે ભેગા હોવા જોઈએ હું એકલી શું કરવા હા એમ તમે ભેગા જ હોવા જોઈએ ઓલી પણ એના છોકરા વગર એક મિનિટ ક્યાંય નથી રહેતી લે એનું શું કરવું
પાડો હોય ભીહું રડતી એમાં મંડાઈ રહી હતી. હા તમે માર્ગ વસાર બહેન મંડાઈ ગયા. જોઈ લ્યો હાવજ કેમ બેઠો છે ને અસલ ભાદરનો ભીમો પીડ્યો એમ પીડ્યો ને પાણી છે. મને તો લ્યો વિડિયોમાં, હું તો વિડિયો ઉતારું છું. સરસ ક્યાં છે મને દેખાડો. આવી જાવ આ બાજુ. કે માર ભીમું માર હરત ને બધું ક્યાં છે? અહીંયા આવી જા બતાવું. જો રહ્યો જો ઓલા બે પાણા નીચે દેખાય. એ હા ઓ જે કોળ્યો છે એ થોડો હરપ કહેવાય કઈ. ફરપ જ કહેવાય. હવે કહેવાય પડકુડ્યું. વળી જો આ પાણો છે ને આ પાણો એને ઠે હરપ કરી ગયો. આપણો માલ સરે હે કામ ગઈ છે ભી ત્યાં વળી બેઠા તો છે પણ એનું ધ્યાન હોય મોબાઈલમાં. જો એ મોબાઈલ રોતા હા આ ધીરે ધીરે એમડી જાય ભાઈ ઘેર કરી જાય એમ કતી કતી સાનમની બૂન બગાવીને ઘેર કરી જાય. આ બધી ઓલા બેઠા રહે મોબાઈલમાં. આવા હે મારા માલ તો એ કાંઈ બેઠું છે એ તો રાયડું દે ખબર છે કે બધા અહીંયા જ છે તોય રાયડું દેતી હતી. વાહિંદા કર્યા લુગડા હકેલા ભાણા વિસરા ભાઈનો કિલો બેડવો પાડા ભાઈનો અને હવે પછી અહીં હું આવી ગયા બાજુ. આપણે જો માલનું કામકાજ બધું થઈ ગયું હે ખાણ ખાઈ હે ને ઢોયરું હે ને ભાઈ જોજો ડોયલમાં મંડાણા હે ડોય લાગે હટાડતું જાય ને પછી એમની મેન પીતો જાય દૂધ થઈ રહે દાફડો મૂક દે ક્યાં જાય કેટલી ઘટ ડોયલમાં રહી તું જરાય. આજે આપણે બપોર પછી છાટા ન થયા બપોર જરીક નહીં એવું રેડું આવ્યું હતું. હવે તો આજથી શ્રાવણ મહિનો બેસી ગયો એટલે કાયમ હવારમાં આવે જ આવવાનું જ છે કાયમ હવારમાં. શ્રાવણ મહિનામાં એમ કહેતા હોય હવારના પોરમાં હરુડા નાખે એવું કહેતા હોય તો શ્રાવણ મહિનામાં તો આવે જ ફાઇનલની જ વાત છે. તો એવું બધું હાલે હે. હાલો તો આપણે જો હજી માલને આજે એક નાખો પણ નથી. આ તો બધી જો ધરાઈ ગયું બેસી ગયું હે ગાને નાખવાનું છે ને એવું બધું કામ બાકી છે. આપણે આજના બ્લોગનો એન્ડ જ કરીએ. અમારા વિડીયો જોતા રહેજો, વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ સારી આવી કમેન્ટ કરતા રહેજો. આવજો ટાટા. હજી પાડાભાઈનું ખૂટ્યું નથી.